તો બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવું છું લસણિયા ભૂંગળા બટેકા. તો કેવી રીતે બનાવશે તે વિડીયોમાં જોઈજો. ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરતા ભૂલતા નહીં. તો હવે સૌથી પહેલાં બટેકા બાફા મૂકી દઈશું. તો હવે બટેકા મોણ નાખવી. બટેકા મળાઈ ગયા છે તો હવે પાણી નાખી દઈશું. હવે થોડુંક એવું મીઠું નાખી દઈશું. હવે બટેકાને બાફા મૂકી દઈશું. તો હવે આપણે લસણ ફોડી નાખવી. બટેકા બફાઈ ગયા છે, જોઈ શકો તો મેં પાણી કાઢી નાખ્યું છે. તો હવે થાળીમાં કાઢી નાખ્યું. અને હવે બટેકાને ફોલી નાખવી. તો બટેકાને આપણે સાલ કાઢી રાખી છે. હવે 2 પાવડા તેલ લઈશું. આપણે 1 ચમચી મરચું નાખી દેવી. થોડુંક એવું મીઠું નાખશું. તો આ મિક્સ કરી નાખશું. તો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે બટેકા નાખી દઈશું. હવે હલાવી નાખશું. તો બટેકા મિક્સ થઈ ગયા છે. તો આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું. તો આપણે પહેલા લસણ ફર્યું હતું તે નાખી દઈશું. અને હવે 1 ચમચી મરચું નાખશું. થોડીક એવી હિંગ નાખીશું. અને 1 ચમચ ધાણા જીરું નાખી દઈશું. અને થોડીક હળદર નાખી દઈશું. તો હવે આ બધાને મિક્સ કરી નાખીશું. તો હવે બધાને ખાડી રાખશું. હવે ખંડાઈ ગયું છે. તો હવે થોડુંક એવું પાણી નાખી દઈશું. તો હવે આપણે કોથમરીને સુધારી નાખવી. તો આપણે 3 પાવડા તેલ નાખીશું. તો આપણે પહેલા ચટણી તૈયાર કરી હતી તો હવે નાખી દઈશું. તો આપણે હવે ધાણા જીરું નાખી દઈશું. થોડીક હિંગ નાખી દઈશું. થોડીક હળદર નાખી દઈશું. અને થોડીક મરચું મીઠું નાખી દઈશું.
તો હવે ચટણી તૈયાર થઈ ગઈ છે, તો હવે હેઠ ઉતારી નાખશું. હવે બટેકામાં નાખી દઈશું. હવે અડધું ફાડું લીંબુ નાખી દઈશું. હવે કોથમરી ભભરાઈ નાખશું. હવે મિક્સ કરી નાખશું. બટેકા હવે તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે ભૂંગળા તળી નાખવી. તેલ મૂકી દીધું હતું, હવે તેલ આવી ગયું છે, તો હવે ભૂંગળા તળી નાખવી. લસણિયા ભૂંગળા બટેકા તૈયાર થઈ ગયા છે, તો હવે થોડુંક એવું લીંબુ નાખી દેવી એટલે સ્વાદ થોડોક વધુ સારો આવે. તો અમારી ખુશીબેન પેલા લે ટેસ્ટ કેવું બન્યું. મસ્ત આવો. મસ્ત બન્યું. તો બધા હાલો ખાવા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો હવે મળશું નવા વિડીયોમાં. તો ગુડ બાય.